હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે રીઝનિંગમાં નેક્સ્ટ ટોપિક છે એ આપણે જોઈશું. પહેલો ટોપિક કયો જોયો આપણે? તો કે રોમન અંકો આપણે મારા આગલા વિડીયોમાં જોયું. જો ન જોયું હોય લેક્ચર તો ફરી એકવાર પાછું તમે જોઈ લેજો, મારી ચેનલ ઉપર જ હશે, બરાબર છે. રોમન અંકો જોઈએ આપણે. રોમન અંકોમાં કેટલા સુધી જોઈએ? તો કે પહેલા તો સર બેઝિક જોયું આપણે કે 7 સંખ્યા રોમન અંકોની આપી હોય. એકને શું કહેવાય? તો કે આઈ લખાય, 5 ને વી લખાય, પછી એવી રીતે 10 ને એક્સ લખાય, બરાબર. પછી 100 હોય તો એને સી લખાય, 50 ને એલ લખાય. એ બધું આપણે જોયું. 100 ને સી લખાય, 500 ને ડી લખાય અને 1000 ને એમ લખાય. ટૂંકમાં રોમનમાં 7 સંખ્યા યાદ રાખો ને તો બધી સંખ્યા તમને બનાવતા આવડી જાય. તો એ આખું લેક્ચર એકવાર જોઈ લેજો એટલે રોમન અંકમાં ખ્યાલ આવી જશે, રિવિઝન એનું થઈ જશે, બરાબર. કેવી રીતે સંખ્યા બનાવાય. આજે આપણે શરૂઆત કરીએ તો કે બીજો ટોપિક. આ પણ એવો ટોપિક છે કે જો પૂછાય ને તો 1 થી 1 2 3 4 ગણ કહી ન શકાય એટલા દાખલા કદાચ પૂછાઈ જાય, બરાબર. ન પણ પૂછાય એવું પણ બને અને ક્યારેક એવું પણ બને કે એક જ પૂછાય, બરાબર. જરૂરી તો નથી જ કે વધારે વેઇટેજ આના ઉપર જ હોય, બરાબર. પણ તો પણ આપણે આ ટોપિક તો કરવો જ પડે. તો નામ શું છે ટોપિકનું? પદાનુક્રમ ગોઠવણી. પદ પ્રમાણે ગોઠવણી કરવાના દાખલા પૂછાય છે. ક્રમ, જેને ક્રમ કસોટી કહી શકો, પદાનુક્રમ કસોટી કહી શકો, ક્રમની ગોઠવણી કહી શકો. આમાંથી કોઈ પણ નામ તમે બોલી શકો. આપણે અહીંયા જોઈએ પદાનુક્રમ ગોઠવણી. હવે જો સૌથી પહેલા આપણે બેઝિક સમજીએ તો આવી રીતે આ જે ABCD લખેલી છે ને એ વ્યક્તિના નામ છે. આપણે સમજી લઈએ. એ નામની વ્યક્તિ છે, અહીંયા બી નામની વ્યક્તિ છે, સી નામની, ડી નામની, એવી રીતે એ થી લઈને એચ નામની વ્યક્તિ છે. એક લાઈનમાં ઊભી છે અથવા તો બેઠી છે, જેમ ઠીક લાગે એમ તમે રાખો, બરાબર. બેઠી છે અથવા તો ઊભી છે. હવે આપણે જોઈએ કે આ એફ છે. જો હું સ્ક્વેર કરું છું, આ એફ છે. હવે એફ નો ક્રમ પૂછાય કે ક્રમ કયો છે, તો ડાબી જમણી કેમ નક્કી કરવાનું? આ હું અહીંયા ઊભી છું, આ છે ને જમણી બાજુ છે મારી, આ બાજુ જમણી બાજુના, બરાબર, વ્યક્તિ છે. આ બાજુ જે છે ને એ ડાબી બાજુના વ્યક્તિ કહેવાય. તો એફ છે તો એમ પૂછાય એફ નો ક્રમ કે ડાબી બાજુએથી એફ નો ક્રમ કેટલામો છે. તો ડાબી બાજુ એટલે આ થઈ મારી. તો આમાંથી આપણે ગણી તો આ એ નામનો વ્યક્તિ, એક અહીંયા જ લખી, 1 2 3 4 5 અને કેટલામો છે ડાબી બાજુએથી ક્રમ? તો કે છઠ્ઠો છે. જમણી બાજુએથી ક્રમ પૂછે તો જમણી બાજુએથી કેટલામો ક્રમ છે એફ નો? 1 2 તો ત્રીજો છે. થઈ ગઈ, બરાબર. આટલું ક્લિયર. ડાબી બાજુએથી એફ નો ક્રમ છઠ્ઠો છે, જમણી બાજુએથી એફ નો ક્રમ ત્રીજો છે, બરાબર. આટલું પૂછાય. હવે પરીક્ષામાં ક્વેશ્ચન કેવા પૂછાય? આપણે ક્રમ તો ગણી લીધો, તો જો એવા ક્વેશ્ચન પૂછાય કે એક હરોળમાં અથવા તો એક લાઈનમાં એફ નો ક્રમ છે એ જમણી બાજુએથી કેટલામો ગણ્યો આપણે? ત્રીજો. અને ડાબી બાજુએથી છઠ્ઠો છે. તો આ હરોળમાં એટલે કે આ લાઈનમાં કુલ કેટલા વ્યક્તિ હશે? ફરીથી સાંભળો કેવો ક્વેશ્ચન પૂછાય. એક હરોળમાં અથવા તો એક લાઈનમાં એક એફ નામનો વ્યક્તિ છે, એનો ક્રમ ડાબી બાજુએથી છઠ્ઠો ક્રમ છે, જમણી બાજુએથી ત્રીજો ક્રમ છે. તો આ હરોળમાં એટલે કે આ લાઈનમાં કુલ કેટલા વ્યક્તિઓ બેઠા હશે? હવે એના માટે શું કરવાનું? જો વિચારો તમે, ડાબી બાજુએથી કેટલા છે, કેટલામો ક્રમ છે? તો કે છઠ્ઠો. એટલે આપણે ડાયરેક્ટ શું કરી નાખી? ડાબી બાજુએથી છઠ્ઠો વત્તા જમણી બાજુએથી ત્રીજો એટલે 6 ને 3 9. તો કુલ વ્યક્તિઓ 9 બેઠા હશે. એમ આપણે કરી નાખીએ કે નહીં? 9 બેઠા હશે. પણ વિચારો, થોડુંક મગજ હલાવો તો તમને ખ્યાલ આવે કે આપણે આમાં 6 ને 3 એટલે કે એફ ને આપણે તો 2 વાર લઈ લીધા. જમણી બાજુએથી એફ ને ગણ્યો, ડાબી બાજુએથી એફ ને ગણ્યો, પણ છે તો એક જ વ્યક્તિ, તો આપણે 2 વાર ગણી લીધા. કાંઈ વાંધો નહીં, એક માઇનસ કરી દો એટલે કે 8. તો ટોટલ 8 વ્યક્તિ આ હરોળમાં બેઠા હશે. કેટલા? 8 વ્યક્તિ. શું સમજાવું ફરીથી? આપણે 6 + 3 કર્યું એ બરાબર, હાલો 9 આવ્યા, પણ આપણે એફ ને 2 વાર ગણી લીધા ને. જમણી બાજુએથી એફ ને ગણ્યો, ડાબી બાજુએથી એફ ને ગણ્યો, પણ છે તો એક જ વ્યક્તિ, તો એકવાર માઇનસ કરી નાખો. એટલે કે 8 વ્યક્તિ કુલ છે એ આ હરોળમાં એટલે કે આ લાઈનમાં છે એ બેઠા હશે. આવા દાખલા બેઝિક તમે જોવો તો આવા દાખલા પૂછી શકે. બીજી રીતની વાત કરીએ આપણે. આવો એક પૂછાય. હજી એક બીજો શું પૂછાય? જો બીજો શું પૂછાય કે એક હરોળ છે, એક લાઈન છે, એમાં એફ ની જમણી બાજુ 1 2 3 4 ને 5 વ્યક્તિઓ બેઠા છે અને એફ ની ડાબી બાજુ 2 વ્યક્તિઓ બેઠા છે.
સમજાણ શું પૂછાય? f ની જમણી બાજુએ 5 વ્યક્તિઓ છે, f ની ડાબી બાજુએ 2 વ્યક્તિઓ છે, તો આ હરોળમાં કુલ કેટલા માણસો બેઠા છે એમ પૂછાય. તો શું કરો તમે? 5 + 2 તો કે તો 7 જ આવ્યું. તો ભાઈ આપણે તો ખાલી f ની જમણી ને ડાબી બાજુએ જ ગણ્યા. f પોતે ક્યાં ગયો? પોતે વ્યક્તિ જ છે ને, તો પોતે ક્યાં ગયો? 2 વ્યક્તિ તો બાકી રહી ગયો એટલે +1 કરી દો. એટલે શું થયું? 8 થઈ ગયા હરોળમાં 8. સમજાણું? f ની જમણી બાજુએ 2 વ્યક્તિઓ છે, f ની ડાબી બાજુએ 5 વ્યક્તિઓ છે, તો કુલ કેટલા વ્યક્તિ? પણ આપણે તો ધારો કે મારી આજુબાજુના વ્યક્તિ હું ગણું, પણ હું પોતે તો વ્યક્તિ જ છું ને, તો મને પોતાને તો ન ગણી, એટલે f ને પોતાને ન ગણ્યો એટલે એક પ્લસ કરી દીધું, એટલે 8 વ્યક્તિ આવી ગયા. ખ્યાલ આવી ગયા? આવી રીતે 2 રીતના દાખલા પૂછે. અથવા તો એમ પૂછે કે f ની બંને બાજુ, ધારો કે વચમાં કીધો હોય તો એવી રીતે d કીધો હોય 1 2 3, તો d ની બંને બાજુ 3 વ્યક્તિઓ છે, તો હરોળમાં કુલ કેટલા વ્યક્તિ હોય એવી રીતે પૂછે. તો શું કરવાનું? d ની બંને બાજુ 3 વ્યક્તિ જેવા દાખલા આવશે ત્યાં હું તમને સમજાવીશ. બરાબર, અત્યારે આટલું સમજાણું તમને. હવે આના માટે તમને એમ થાય કે યાદ કેમ રાખવું? ક્યારે -1 કરવો, ક્યારે +1 કરવો, એ કેમ યાદ રાખવું? તો જો એના માટે આપણે એક સૂત્ર બનાવીએ. જો આટલું ક્લિયર થઈ ગયું? એના માટે એક સૂત્ર છે. કે જ્યારે રકમમાં થી શબ્દ આપેલો હોય, કયો શબ્દ? થી શબ્દ આપેલ હોય ત્યારે સૂત્ર. જ્યારે રકમમાં થી શબ્દ આપેલો હોય ત્યારે શું સૂત્ર બને? તો કે ડાબી બાજુથી ક્રમ, એટલે કે કોઈ પણ વ્યક્તિનો એમ, વત્તા જમણી બાજુથી ક્રમ, -1 શું કામ ખબર પડી ને? કેમ કે આપણે વ્યક્તિ 2 વાર ગણી લીધા આમાં, એટલે -1. આ કેવું સૂત્ર વાપરવાનું? જ્યારે રકમમાં થી શબ્દ આપેલો હોય, ડાબી બાજુથી આટલામાં, જમણી બાજુથી આટલામાં, તો થી શબ્દ વચ્ચે આવ્યો ત્યારે આ સૂત્ર વાપરવાનું. અથવા તો એમ કીધું હોય કે ઉપરથી ક્રમ, ઉપર નીચેનું વાત કરી હોય, ઉપરથી ક્રમ વત્તા નીચેથી ક્રમ, -1, તો પણ આ જ સૂત્ર આવે. સમજાણું? બીજું સૂત્ર કયું? તો કે જ્યારે રકમમાં થી શબ્દ આપેલ ન હોય ત્યારે કયું સૂત્ર વાપરવું? જ્યારે રકમમાં થી શબ્દ ના આપેલો હોય, બરાબર, તો શું સૂત્ર વાપરવું? તો કે ડાબી બાજુએ વત્તા જમણી બાજુએ, જો થી નથી પણ બાજુએ લખેલું છે તો એમાં +1 કરી નાખવાનું. એટલે કે f ની ડાબી બાજુએ આટલા વ્યક્તિ છે, ની જમણી બાજુએ આટલા વ્યક્તિ છે, તો કુલ કેટલા? તો આપણે એમાં એક પ્લસ કહીએ, કેમ કે f પોતે તો રહી જ ગયો, એટલે આ સૂત્ર આવે જ્યારે થી શબ્દ આપેલ ન હોય. ટૂંકમાં સમજવા માટે તમારે આટલું યાદ રાખી લેવાનું. બરાબર, થી શબ્દ આપેલો હોય, ફરી એકવાર જોઈએ, જ્યારે થી શબ્દ રકમમાં આપેલ હોય ત્યારે કયું સૂત્ર લાગુ પડે? તો કે ડાબી બાજુએથી ક્રમ વત્તા જમણી બાજુએથી ક્રમ -1, અથવા તો ઉપરથી ક્રમ વત્તા નીચેથી ક્રમ -1, જે આપેલું હોય. બરાબર, અને જ્યારે થી શબ્દ ન આપેલો હોય તો કયું સૂત્ર? ડાબી બાજુએ વત્તા જમણી બાજુએ +1, અથવા તો ઉપર વત્તા નીચે +1. બરાબર, તો આ સૂત્ર એ તમને ખબર પડશે ધીમે ધીમે જેમ આગળ દાખલા ગણશો એટલે ખબર પડશે ક્યારે થી શબ્દ આવ્યો અને ક્યારે ન આવ્યો. રકમ સમજશો ને એટલે એમ મેળે જ ખબર પડી જશે. પણ ટૂંકમાં 2 સૂત્રથી જ બધાય દાખલા ગણવાના છે. બરાબર, કાંઈ અઘરું નથી, શાંતિથી ખાલી એકવાર રકમ વાંચવાની. હા, અઘરું કાંઈ નથી આમાં ટોપિકમાં, પણ રકમ શાંતિથી વાંચવી પડે તો જ ખ્યાલ આવશે, નતર ગોટા કરીને આવશો એક્ઝામમાં. કેમ કે ટાઈમ ઓછો હોય. બરાબર, આપણને ઉતાવળ હોય કે ફટાફટ રીઝનિંગ અઘરું લાગે છે, ફટાફટ પહેલા એના દાખલા પતાવે, એટલે ઉતાવળમાં જો રકમ એકાદી ખોટી વાંચી લેશો, એકાદો ક્રમ આડોઅવળો થઈ ગયો તો જવાબ આનો ખોટો આવશે. બરાબર, એટલે રકમ ધ્યાનથી ખાસ વાંચવી પડશે. આ દાખલાની મોટી હશે, લાંબી રકમ હશે એટલે ધ્યાનથી વાંચવી પડશે. બાકી સૂત્ર જો આવડતો હશે આ 2 તો દાખલા સાવ સહેલા લાગશે.
બરાબર. આપણે એવા જ દાખલા લેશું કે જે પૂછાઈ ગયેલા છે અથવા તો પૂછાઈ શકે. બરાબર. ક્લાસ 3 ની એક્ઝામ હોય કે પછી ક્લાસ 1-2 ની એક્ઝામ હોય કે કોન્સ્ટેબલની PSI ની એક્ઝામ હોય, આપણે એવા જ દાખલા લેશું કે જે એમાં પૂછાઈ ગયેલા છે અથવા હવે પૂછાઈ શકે કે ના પદાનુક્રમ ગોઠવણી. તો આ સૂત્ર ખાસ કરીને યાદ રાખી લેજો, લખી પણ લેજો કે જ્યારે થી શબ્દ આપેલ હોય ત્યારે આ સૂત્ર આવે અને જ્યારે થી શબ્દ આપેલ ન હોય ત્યારે આ સૂત્ર આવે. બરાબર. તો હવે આપણે ધીમે ધીમે દાખલાની શરૂઆત કરીએ. હજી એક સૂત્ર છે, જો જ્યારે કોઈનું સ્થાન, હજી એક સૂત્ર રહી ગયું, અહીંયા જ લખી દઉં, 3 સૂત્ર ભેગા. જ્યારે કોઈનું સ્થાન એટલે કે કોઈ વ્યક્તિ, કોઈ એટલે બંને બાજુથી સરખું આપ્યું હોય ત્યારે સૂત્ર, કયું સૂત્ર આવશે? 2 ગુણ્યા સ્થાન આપ્યું હોય જે -1. સમજાય ગયું? જ્યારે કોઈ વ્યક્તિનું બંને બાજુથી સ્થાન સરખું આપ્યું હોય ત્યારે 2 ગુણ્યા આપેલ રકમ અથવા તો આપેલ સ્થાન એને -1. ધારો કે એમ કીધું હોય, બરાબર, કે ડી નું બંને બાજુથી સ્થાન 5મું છે, 5મા નંબરે છે. ડી બંને બાજુથી 5મા નંબરે છે, તો કેટલા વ્યક્તિ છે કુલ? તો શું કરવાનું? 2 ગુણ્યા 2 બાજુથી 5મા નંબર એમ કીધું એટલે કે બંને બાજુથી સ્થાન સરખું આપ્યું તો 5 -1. 5 દુ ને 10 -1 એટલે કે 9. ચાલો સમજાણું? કેટલા થયા? આવી રીતે આમાં કરવાનું. તો ત્રણેય સૂત્ર યાદ રાખજો. જ્યારે બંને બાજુથી જો સરખું સ્થાન આપ્યું હોય ત્યારે જ આ સૂત્ર આવે હો. ડાબી બાજુથી જમણી બાજુથી અલગ અલગ સ્થાન આપ્યું હોય તો આ સૂત્રનો ઉપયોગ નહીં કરવાનો. જ્યારે સરખું સ્થાન આપ્યું હોય ત્યારે જ આ સૂત્ર આવશે. એ આગળ આનાય દાખલા આવશે, આપણે જોઈ. ચાલો હવે આપણે દાખલા તરફ આગળ વધીએ. ચાલો હવે આપણે દાખલા જોઈએ. સહેલા દાખલાથી શરૂઆત કરીએ. આમ તો બધા સહેલા જ લાગશે, એકાદ બે જેવા આવશે કે જે થોડાક ટ્વિસ્ટ વાળા આવશે. સૂત્ર તો એનું જ રહેશે પણ થોડુંક ટ્વિસ્ટ આપેલું છે. પણ અત્યારે આપણે પહેલા સિમ્પલ જે સમ છે એનાથી સ્ટાર્ટ કરી. સૌથી પહેલા શું કે છે? રાહુલ છે નામનો છોકરો છે, એનું એક હરોળમાં એટલે કે એક લાઈનમાં આગળથી ક્રમ 7મો છે. જો શું શબ્દ આવ્યો અંડરલાઈન કરી નાખવાની તમારે એટલે ગોટા ન થાય. આગળથી ક્રમ કેટલામો છે? 7મો છે. અને પાછળથી ક્રમ કેટલામો છે? 17મો છે. તો આ હરોળમાં કેટલા બાળકો હશે? ચાલો ખ્યાલ આવ્યો? રાહુલ નામનો છોકરો છે એનો એક લાઈનમાં આગળથી 7મો ક્રમ છે એટલે આગળથી આમ આગળ તમને એમ થાય કે ભાઈ સૂત્રમાં તો ડાબી જમણી જ હતું, આગળ પાછળનું તો ક્યાંય એવું નથી, પણ થયું તો એક જ વાત ને. આગળથી ક્રમ કેટલામો છે? 7મો છે. આમથી ગણો તમે તો આમથી એમ કે છે કે 7મો ક્રમ છે એટલે ડાબી બાજુ એમ બોલાય ને આગળથી ક્રમ એમ બોલાય. તો આગળથી ક્રમ 7મો છે અને પાછળથી ક્રમ 17મો છે, તો કેટલા બાળકો હશે? હવે આવું તમે આમ લાઈનમાં આમ લખવા જાશો ના જાવ ને, એના માટે સૂત્ર જ વાપરવું પડે. તો શું સૂત્ર છે? ચાલો, કુલ બરાબર એટલે કે કુલ બાળકો એમ લખી શકો. કુલ બાળકો બરાબર આગળથી ક્રમ રાહુલનો વત્તા પાછળથી ક્રમ -1. ચાલો ક્લિયર આટલું? ચાલો હવે આગળથી ક્રમ કેટલામો આપ્યો છે? તો કે 7મો. પાછળથી ક્રમ કેટલામો આપ્યો? 17મો. ખાલી રકમમાં રકમ જ મૂકી દેવાના છે, સંખ્યા. ચાલો હવે ભાગુસબાના નિયમ. ભાગુસબા ખબર છે ને? પહેલા ભાગાકાર પછી ગુણાકાર, સરવાળા બાદબાકીના નિયમ પ્રમાણે જ હાલવાનું. તો ભાગાકાર ને ગુણાકાર તો છે નહીં, તો એના પછી શું? સરવાળો પહેલા કરવાનો. 17 ને 7 કરો જો 18 19 20 21 22 23 ને 24 એટલે કે 24 - 1 એટલે કેટલા આવ્યા? તો કે 23. તો કે 23 છે ઈ કુલ બાળકો હશે. ચાલો ઓપ્શનમાં જુઓ ક્યાં આપ્યા છે 23? ઓપ્શન નંબર બી તમારો જવાબ. સમજાણું? શું કર્યું? રાહુલનો આગળથી ક્રમ 7મો વત્તા પાછળથી 17મો -1. આ સૂત્ર તો છે જ, આમાં કઈ નવું નથી કર્યું. એમાં ખાલી સંખ્યા મૂકી દીધી એટલે કેટલા આવ્યા? સાદુરૂપ આપ્યું તો 23 કુલ બાળકો આવ્યા. એ જ પૂછ્યું છે. બરાબર. ચાલો ત્યાર પછીનો દાખલો. માનસીબેનનો વર્ગમાં ઉપરથી 5મો. હવે કહેશે ભાઈ આમાં ઉપર નીચે આવ્યું, કાંઈ પણ આવે. શું? થી શબ્દ આવ્યો ને, જો થી શબ્દ આવ્યો ને છે, થી શબ્દ વાળા. હવે ખબર પડી થી શબ્દ એટલે શું?
આવ્યો ને બેયમાંથી, એટલે આ સૂત્ર વાપર્યું. માનસી નો વર્ગમાં ઉપરથી 5મો અને છેલ્લેથી 27મો ક્રમ છે તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હોય? વાત તો એ નહીં જ છે, નામ ફેરવી નાખ્યું છે. રાહુલ માંથી માનસી કરી નાખ્યું છે, બાળકોમાંથી વિદ્યાર્થી કરી નાખ્યું, આગળ પાછળમાંથી ઉપર ને છેલ્લે કરી નાખ્યું. વાત તો એક જ છે કે માનસી નો વર્ગમાં ઉપરથી 5મો ક્રમ છે. ઉપરથી આમ ગણીએ તો 5મા નંબર ઉપર બેઠી છે માનસી, નીચેથી ગણીએ તો 27મા નંબર ઉપર બેઠી છે. તો કુલ કેટલા જ વિદ્યાર્થીઓ બેઠા હશે? ફરી પાછું સૂત્ર ચાલો. કુલ બરાબર ઉપરથી ક્રમ ઓછા વત્તા નીચેથી ક્રમ -1. ચાલો, ઉપરથી ક્રમ 5મો વત્તા છેલ્લેથી ક્રમ નીચેથી અથવા તો છેલ્લેથી 27 -1. ચાલો સાદુરૂપ આપો. 27 ને 5 28 29 30 31 ને 32. 32 -1 કેટલા થાય? 31. તો કુલ વિદ્યાર્થીઓ કેટલા હશે ભાઈ? તો કે 31 વિદ્યાર્થીઓ બેઠા હશે. ઓપ્શન નંબર બી 31 તમારો જવાબ. ચાલો, સમજાણા બે દાખલા, બેયમાં સેમ જ રીત હતી, શબ્દ જ ખાલી ફેર હતા, સૂત્ર એક જ હતું. ઉપરથી ક્રમ, નીચેથી ક્રમ, આગળથી ક્રમ, પાછળથી ક્રમ -1. બરાબર, આવા દાખલા પૂછાય તો આ તો સાવ સહેલા દાખલા છે. બરાબર, ખાલી કુલ સંખ્યા જ શોધવાની છે. ઓકે, ચાલો આ બે દાખલા ક્લિયર હોય તો આપણે હવે આગળ વધી. ચાલો હવે આપણે નેક્સ્ટ જોશી. ચાલો ત્યાર પછી પાછા દાખલા જોઈએ, બીજા બે. શું કે છે જો, રકમમાં ખાસ ધ્યાન આપજો, સમજવામાં. બરાબર, હજી કોઈ ન સમજ પડે રકમ કદાચ, તો કોઈ અલગ કલરની પેન્સિલ અથવા પેન લઈને બેસવાનું, જે તમને લાગે અહીંયા તમારે નીચે અંડરલાઈન કરવાની, જે રકમ આપેલી હોય. ધારો કે એમ કીધું છે કે વૃક્ષોની હરોળમાં એક વૃક્ષ છે, એ ડાબી બાજુથી 7મું છે. તો જો મેં અહીંયા બ્લુ પેન થી અંડરલાઈન કરી નાખી કે ડાબી બાજુથી કેટલામો ક્રમ છે? 7મો ક્રમ છે. આપણને એ ખબર પડી ગઈ કે એક વૃક્ષ છે, વૃક્ષની લાઈનમાં એક વૃક્ષ છે, કોઈ પણ એક વૃક્ષ, એનું ડાબી બાજુથી 7મું સ્થાન છે અને જમણી બાજુથી 14મું સ્થાન છે. બરાબર, જમણી બાજુથી કેટલા, વળી અંડરલાઈન આવશે, જમણી બાજુથી એ વૃક્ષનું 14મું સ્થાન છે. તો આ હરોળ એટલે કે આ લાઈનમાં કુલ વૃક્ષની સંખ્યા કેટલી હશે? સમજાવ. ડાબી બાજુથી વૃક્ષનું સ્થાન 7મું છે, જમણી બાજુથી વૃક્ષનું સ્થાન 14મું છે. તો આ લાઈનમાં કુલ વૃક્ષો કેટલા હશે? હવે સૂત્ર યાદ કરો. કુલ વૃક્ષ બરાબર, જો અહીંયા ખાલી શબ્દ જ બદલશે હો, સૂત્ર એનું રહેશે. બાળકો હતા, વિદ્યાર્થીઓ હતા, કુલ એની જગ્યાએ હવે કુલ વૃક્ષ શોધવાના છે. કુલ વૃક્ષો બરાબર ડાબી બાજુથી ક્રમ વત્તા જમણી બાજુથી ક્રમ -1. થી શબ્દ આપ્યો છે એટલે આ સૂત્ર આવ્યું. બરાબર, થી શબ્દ આપેલો છે એટલે આ સૂત્ર આવ્યું. ચાલો, ડાબી બાજુથી ક્રમ કેટલામું છે? આપણે અંડરલાઈન જો કરેલી હશે ને તો ફટાફટ યાદ નજર પડશે તમારે, નહીતર વળી પાછી પહેલેથી રકમ વાંચવી પડશે. એટલે ચાલો, ડાબી બાજુથી સ્થાન છે 7મું વત્તા જમણી બાજુથી સ્થાન છે 14મું -1. સૌથી પહેલા સરવાળો કરો. ચાલો, 14 ને 7 15 16 17 18 19 20 ને 21. 21 ઓછા 1 એટલે કે 20મું. તો કુલ 20 વૃક્ષો હશે. કુલ વૃક્ષની સંખ્યા કેટલી આવી ગઈ? 20 વૃક્ષો. તો ઓપ્શન નંબર સી છે તમારો જવાબ. સમજાઈ ગયું? વૃક્ષની સંખ્યા પૂછી છે તો ડાબી બાજુથી વૃક્ષનું સ્થાન જે આપ્યું હોય ઈ વત્તા જમણી બાજુથી વૃક્ષનું સ્થાન આપ્યું હોય ઈ ને -1, કેમ કે એ વૃક્ષ છે 2 વાર ગણાઈ ગયું હોય. બરાબર, હકીકતમાં શું થાય, એ વૃક્ષ 2 વાર ગણાઈ ગયું છે. આપણે આગળ કેમ ઓલું સૌથી પહેલા ABCD વાળું જોયું એટલે આપણે -1 કરી. કે કેમ બધામાં -1? તો કે આમાં ઈ ગણાઈ ગયો હશે ને આમાં ઈ વૃક્ષ ગણાઈ ગયું હશે એટલે -1 કરી નાખી, એટલે બની ગયું સૂત્ર. ચાલો ત્યાર પછીનું, એક ટુકડીમાં દિલીપની આગળ 15 માણસો ચાલે છે. અંડરલાઈન કરી નાખવાની. કોઈ એક ટુકડી છે, ટીમ છે, એમાં દિલીપ નામનો માણસ છે, એની આગળ એટલે કે અહીંયા દિલીપ ઉભો છે તો એની આગળ છે બીજા 15 માણસો ચાલે છે. કેટલા? 15. અને પાછળ છે એ 11 માણસો ચાલે છે. પાછળ કેટલા માણસો ચાલે છે? 11 માણસો. અહીંયા દિલીપ ઉભો છે, એની આગળ 15 માણસો હાલે છે અને એની પાછળ 11 માણસો હાલે છે. તો કુલ સંખ્યા માણસોની કેટલી હશે? હવે આપણે કેમ ઓલી બીજી રીત જોઈતી
કે મારી આગળ આટલા છે, મારી પાછળ આટલા છે, તો કુલ કેટલા? તો હું પોતે તો ગણાણી જ નથી, તો મારે પોતાને ગણવી પડે ને. હું એક વ્યક્તિ છું, તો દિલીપ એક વ્યક્તિ છે. દિલીપની આગળ કેટલા છે? 15 માણસો છે. દિલીપની પાછળ 11 માણસો છે, તો પોતે એક તો ખરો જ ને. એટલે કે 15 + 11 + પોતે એક, એ તમારો જવાબ. સમજાણ? સૂત્ર શું છે? કુલ બરાબર આગળ માણસો વત્તા પાછળ માણસો. હવે કોક અહીંયા -1 કરી નાખશે. ભાઈ શું કામ -1? 2 વાર ક્યાં ગણાણ? દિલીપ એકે વાર નથી ગણાણ. આગળના ને પાછળના જ લીધા છે. થી શબ્દ છે આમાં, આગળ થી ને પાછળ થી ક્રમ નથી. આગળ આટલા માણસો, પાછળ આટલા માણસો, તો કુલ કેટલા? તો દિલીપ એક પોતે તો ગણાવો જોઈએ ને. એના માટે +1. આગળ કેટલા માણસો હાલે છે? 15 માણસો વત્તા પાછળ કેટલા હાલે છે? 11. અને પોતે દિલીપ એક. એ પોતે વ્યક્તિ જ છે ને, કે જનાવર થોડો છે, પ્રાણી થોડું છે? નથી, વ્યક્તિ જ છે, માણસ જ છે, તો પોતે તો ગણાવો જોઈએ. તો 15 + 11 + 1, ચાલો સરવાળો કરો. 15 જો સરવાળે ના આવડતા હોય ગણાય ને. 15 ને 11, 5 ને 1 6, 1 ને 1 2, 26 ને વત્તા દિલીપ એક પોતે, એટલે કે 27. તો કુલ માણસો કેટલા હશે ભાઈ? તો કે 27. ચાલો ક્લિયર, સમજાવું? એટલે આવા દાખલા પૂછે. કેટલા માણસો થયા કુલ? 27 માણસો થયા. 27 ઓપ્શન હોય, અહીંયા ટીક કરી દેવાનું. સમજાઈ ગયા? બે જો અલગ અલગ ડિફરન્સ પડી ગયો બે રીતમાં. શું કામ અહીંયા -1 આવ્યા? કેમ કે ડાબી બાજુથી જમણી બાજુથી માં 2 વાર ગણાઈ ગયો છે વૃક્ષ, એટલે -1 એક વૃક્ષ કાઢી નાખવાનું એક વાર. આમાં દિલીપ એકે વાર ગણાણો નથી, કેમ કે આગળના પાછળના જ માણસો લીધા છે. દિલીપ પોતે નથી લીધો, એટલે એમાં +1. દિલીપ એક પ્લસ થશે, એટલે કુલમાં એમાં પ્લસ થશે. 27 માણસો આવ્યા. ચાલો ક્લિયર. હવે આગળ વધી. ચાલો ત્યાર પછીનો, એક રૂમમાં રોહનની જમણી બાજુએ 8 વિદ્યાર્થીઓ, અંડરલાઈન કરો. જમણી બાજુએ કેટલા વિદ્યાર્થીઓ છે? 8 વિદ્યાર્થીઓ. અને ડાબી બાજુએ 7 વિદ્યાર્થીઓ બેઠા છે. એક વર્ગખંડ છે અથવા તો એક રૂમ છે, એમાં રોહન નામનો જે છોકરો છે એની જમણી બાજુએ કેટલા બેઠા છે? તો કે 8 વિદ્યાર્થીઓ બેઠા છે. અને ડાબી બાજુએ કેટલા બેઠા? તો કે 7 વિદ્યાર્થીઓ બેઠા છે. તો આ રૂમમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? ચાલો મગજ હલાવો હવે. હું રોહન નામની વ્યક્તિ છું, બરાબર. મારી જમણી બાજુએ 8 વિદ્યાર્થીઓ છે, ડાબી બાજુએ 7 વિદ્યાર્થીઓ છે, તો કુલ કેટલા? તો શું કરશો તમે? 8 + 7 કરી નાખશો. 9 10 11 12 13 14 ને 15 કરીને જવા દેશો. પણ હું પોતે રોહન પોતે તમે ગણ્યો કે નહીં? ના ગણ્યો, તો એમાં ઈ એક પ્લસ થાય. એટલે સૂત્ર શું થાય? તો કે કુલ વિદ્યાર્થી બરાબર જમણી બાજુએ, જો આમાં થી શબ્દ નથી એટલે પણ આ સૂત્ર આવે, એમ પણ વિચારી શકો ને, ખબર પણ પડી જાય એમનેમ જ. જમણી બાજુ વત્તા ડાબી બાજુ વત્તા 1. શું કામ +1? કેમ કે રોહન નામનો વ્યક્તિ પોતે નથી ગણાણો, અને આપણે હવે ગણશી. જો જમણી બાજુએથી કેટલા? 8 વિદ્યાર્થી, ડાબી બાજુએથી 7 અને રોહન એક પોતે, એટલે કેટલા થશે? તો કે 8 ને 8 16, 7 ને 1 8, 8 + 8 16. 16 વિદ્યાર્થીઓ ટોટલ રૂમમાં બેઠા હશે. ઓપ્શન નંબર સી તમારો જવાબ. સમજાણું? ચાલો પછી, શુભમનો એક લાઈનમાં બંને તરફથી 9મો નંબર છે. જો આ લીટ અંડરલાઈન કરો, તો આ લાઈનમાં કુલ કેટલી વ્યક્તિઓ હશે? જો બંને વાળું કયું સૂત્ર છે? શુભમ નામનો છોકરો છે, એનો બે બાજુથી 9મો નંબર છે. આ બાજુની લાઈનથી 9મો અને ડાબી બાજુથી 9મો. બે બાજુથી જો 9મો નંબર હોય તો કુલ કેટલા વ્યક્તિઓ હશે લાઈનમાં? તો એના માટે શું સૂત્ર છે? જ્યારે બંને બાજુથી સરખો ક્રમ આપ્યો હોય ત્યારે જો ત્રીજું સૂત્ર છેલ્લું યાદ કરો. કુલ વ્યક્તિ બરાબર 2 ગુણ્યા જે ક્રમ આપ્યો હોય ઈ અને -1. 2 ગુણ્યા કેટલામો ક્રમ છે? કેટલામો નંબર છે? 9મો. -1 ભાગવું સબલ, પહેલા ગુણાકાર થશે. 9 દુ ને 18 -1 એટલે કે 17 વ્યક્તિઓ કુલ હશે. ઓપ્શન નંબર એ. ચાલો ક્લિયર થયું? શું કે છે? આમથી 9મો નંબર 1 2 3 4 5 6 7 8 9મો. આમથી 9મો નંબર 1 2 3 4 5 6 7 8 9. એટલે શું કરો તમે? 9 ને 9 18 કરી નાખો. પણ હું જે શુભમ નામનો વ્યક્તિ છે એ 2 વાર ગણાઈ ગયો, તો બે બાજુથી 9 + 9 કરી નાખો, તો એક વાર કાઢી નાખવાનો, એટલે એક વાર -1 કરી નાખવાનું, એટલે 17.
સમજાણું? એમ 9 + 9 ન કરવું હોય તો એના માટે આ સૂત્ર છે, 2 × 9 કરી નાખવાના, ડબલ કરી નાખવાના, એટલે એ થયું થાય તો એક જ વસ્તુ. આમ પણ કરી શકો, બંને તરફથી 9મો, એટલે ડાબી બાજુથી 9મો, જમણી બાજુથી 9નો, એટલે 9 + 9 - 1 એમ પણ કરી શકો. અને આ સૂત્ર સહેલું રહેશે, 2 × જ્યારે બંને તરફથી સરખા નંબર આપ્યા હોય એમ કીધું હોય ત્યારે આ સૂત્ર યાદ રાખવાનું, 2 × જે ક્રમ આપ્યો હોય -1. કેટલો જવાબ આવ્યો? 17. ચાલો ક્લિયર 2 દાખલા. ચાલો નેક્સ્ટ. ચાલો જો હવે કેવા દાખલા, થોડુંક ટ્વિસ્ટ છે, ટ્વિસ્ટ ન કહેવાય જાજુ પણ કદાચ તમને એવું લાગે. ચાલો જોઈએ. 200 ખેલાડીઓની સીધી લાઈનમાં, 200 ખેલાડી છે, અહીંયા પહેલા અંડરલાઈન કરી લેવાની, સીધી એક લાઈન છે, એમાં સચિન છે એ ડાબી બાજુએથી 18મા ક્રમે છે. લાઈન કરી લીધી. સચિન છે કેટલામાં ક્રમે છે? ડાબી બાજુથી 18મા નંબરે છે. તો હવે એનું જમણી બાજુએથી સ્થાન તમારે શોધવાનું છે. હવે પ્રશ્ન થાય, કેમ થાય? શું કામ ન થાય ભાઈ? સૂત્ર તો એનું એક છે, ડાબી બાજુથી વત્તા જમણી બાજુથી -1. કુલ બરાબર ડાબી બાજુથી ક્રમ વત્તા જમણી બાજુથી ક્રમ -1. હવે જો આમાં કુલ આપી દીધું છે, ઈ ટ્વિસ્ટ હતું. કુલ સંખ્યા નથી શોધવાની, કુલ આપી દીધું છે કેટલા? 200. ડાબી બાજુથી આપી દીધું છે કેટલામું સ્થાન છે? 18મું. આપણે શોધવાનું છે શું ભાઈ? તો કે જમણી બાજુએથી સ્થાન, એટલે ઈ એમને એમ રાખવાનું -1. ચાલો સાદું રૂપ આપો. 200 એમને એમ રહેશે, 18માંથી 1 જાય તો 17 વત્તા જમણી બાજુએથી સ્થાન, 17 આ બાજુ જાય પ્લસ છે 17, બરાબરની ઓલી બાજુ જાય તો માઇનસ થઈ જાય, એટલે 200 - 17 બરાબર જમણી બાજુએથી સ્થાન. ચાલો 200માંથી 17 જાય, કરો બાદબાકી, 10માંથી 7 જાય તો 3. ક્યાં છે ઓપ્શનમાં? 183 તમારો જવાબ. 183 છે એટલાનું સ્થાન એનું જમણી બાજુથી હશે. કોનું? સચિનનું. એટલે ઓપ્શન નંબર ડી તમારો જવાબ. ચાલો ખબર પડી ગઈ કેટલાનું સ્થાન હશે? 183મું સ્થાન હશે. આમાં કુલ આપી દીધું તું, આપણે એક બાજુનું શોધવાનું હતું. સૂત્ર તો એ જ, ખાલી સાદું રૂપ ફેરફાર થયો, એને કહેવાય ટ્વિસ્ટ. બરાબર, જાજુ કાંઈ ટ્વિસ્ટ નતું. એના પછીનું 150 વિદ્યાર્થીઓના પરિણામની યાદીમાં રીનાનું સ્થાન ઉપરથી કેટલામું છે? 65મું છે. તો નીચેથી કેટલામું છે? આવ્યું તો એ જ, ઉપરથી નીચેથી, સૂત્ર તો એ જ લાગુ પડશે. કુલ બરાબર ઉપરથી સ્થાન વત્તા નીચેથી સ્થાન -1. ચાલો હવે આમાં કુલ આપી દીધા છે, જો એવો ને એવો જ છે, સેમ ટુ સેમ. કુલ 150 આપી દીધા છે, ઉપરથી આપી દીધું છે સ્થાન 65મું, પણ નીચેથી આપણે શોધવાનું છે, એટલે એમને એમ રાખવી -1. બરાબર, 65માંથી 1 જાય તો 64, તો 150 - 64 બરાબર નીચેથી સ્થાન. ચાલો કરો, જો હું આ જગ્યા નથી એટલે આમ કરું છું. 150માંથી 64 બાદ કરવાના, ઊભી બાદ બાકી કરો, 10માંથી 4 જાય તો 6. બરાબર, ચાલો હવે 6 વાળું કયું છે ગોતી લેવાનું. આગળ કરવી હોય તોય કરવાની તમારે. અહીંયા 5ની ઉપર 4, 4માંથી 6 જાય ન જાય, વરી લીધો 10, 10 ને 4 14માંથી 6 જાય તો 8, આના ઉપર 0. 86 જવાબ. એટલે કે 86મું સ્થાન હશે નીચેથી. કોનું? રીનાનું. ઓપ્શન નંબર બી તમારો જવાબ. સમજાવું? કુલ આપી દીધા હતા, ઉપરથી સ્થાને આપી દીધું, તો આપણે એક જ વસ્તુ શોધવાની હતી, નીચેથી સ્થાન. આમાંય આપણે જમણી બાજુથી શોધવાનું હતું. સૂત્ર એ જ રહ્યું, ઉપરથી નીચેથી, જમણીથી ડાબીથી, ખાલી આપણે સાદું રૂપમાં ફેરફાર થયો. બરાબર, તો બસ આવા જ નાના નાના ટ્વિસ્ટ આવતા રહેશે, બાકી સૂત્ર એના એ જ રહેશે, જાજો કાંઈ ફેર નહીં હોય. આ બધા પૂછાઈ ગયેલા છે અથવા તો પૂછાઈ શકે એવી જ રીતના જો દાખલા કરાવું છું. બરાબર, તો અહીંયા આપણે આજનો લેક્ચર એન્ડ કરીએ છીએ. જો પૈતો નથી, હજી ટોપિક બાકી જ છે, પદાનુક્રમ ગોઠવણી. આના હજી બીજા દાખલા બાકી જ છે, આપણે ઘણી પ્રેક્ટિસ કરવાની છે. નવા દાખલા પણ આવશે, ટ્વિસ્ટ વાળા દાખલા પણ આવશે, પણ લેક્ચર પૂરું થયું છે, ટોપિક પૂરો નથી થયો. એટલે પાર્ટ 1 છે એ હું એન્ડ કરું છું. ત્યાર પછી પાર્ટ 2 છે, એમાં પણ હજી બીજા આગળ નવા નવા દાખલા આવશે, તો એમાં પણ મારી સાથે જોડાયેલા રહેજો. ત્યાં સુધી ફટાફટ તમે આ ફરીથી આ લેક્ચર જોઈને આનું રિવિઝન કરી નાખો, સૂત્ર યાદ કરી નાખો. બરાબર, નેક્સ્ટ લેક્ચરમાં વાંધો ના આવે. ચાલો, તો મને રજા આપો. થેન્ક યુ.